નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025 અને 26. તો સ્કોલરશિપ કેટલી આપવામાં આવશે અને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંતર્ગત વિદ્યાર્થીઓને કેટલી સ્કોલરશિપ આપવામાં આવશે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં વાત કરીશું. જેમાં એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ, એસસીબીસી અને જે અન્ય વર્ગ છે એના વિશે આપણે અહીંયા વાત કરવાના છીએ. તો વાતને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વાત કરીએ તો કે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરથી વિકસિત જાતિના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અંતર્ગત ઓનલાઈન અરજી કરવા માટેની અંગેની અગત્યની માર્ગદર્શિકા સૂચનાઓ સાથે અહીંયા તમારે જે કઈ જાતિ માટે, તો કે જે અહીંયા આપણે વિકસિત જાતિ છે, વિકસિત જાતિના વિદ્યાર્થીઓએ પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃત્તિ માટે, તો એના માટે શું કરવાનું રહેશે? તો હવે અહીંયા આપણે સૌ પ્રથમ તો પહેલાં કેટલી સ્કોલરશિપ મળશે તેના વિશે જોઈએ. તો પીએમ જે યશસ્વી પોસ્ટ એટલે કે મેટ્રિક સ્કોલરશિપ ફોર ઓબીસી, એબીએસ એન્ડ ડીએનટી સ્ટુડન્ટ જીઓઆઈ. તો અહીંયા તમારે એબીસી અને ડીએનટી જે ગ્રુપની આપણે વાત કરીએ તો ગ્રુપ એની અંદર જે એડમેટિક અલાઉન્સ છે એ કેટલા મળશે? તો કે 10,000. એટલે કે અહીંયા તમારે 10,000 અથવા તો ટ્યુશન ફી, દર્શાવેલ ટ્યુશન ફી બંનેમાંથી કોઈ એક ઓછું હોય તે, એટલે કે કુલ મળવાપાત્ર છે ગ્રુપ એની અંદર એમાં કેટલા મળશે? તો કે જે 20,000, એટલે કે કુલ મર્યાદા 20,000 છે. ત્યાર પછી ગ્રુપ બીની વાત કરીએ તો ગ્રુપ બીની અંદર અહીંયા 8,000 જેટલા મળવાપાત્ર છે. 5,000 અથવા તો ફી પહોંચમાં દર્શાવેલ ટ્યુશન ફી અંતરેમાંથી ઓછું હોય તે, અને ટોટલ આમાંથી તમને 13,000 મળશે. ત્યાર પછી ગ્રુપ સીની અંદર હોય તો ગ્રુપ સીની અંદરમાં 6,000, જેમાં 2,000 અથવા તો ફી પહોંચમાં દર્શાવેલ ટ્યુશન ફી બંનેમાંથી ઓછું હોય તે, અને ટોટલ કુલ રકમ અહીંયા મળશે 8,000. અને ત્યાર પછી ગ્રુપ ડીની વાત કરીએ તો ગ્રુપ ડીની અંદરમાં 5,000 જેટલી મળવાપાત્ર છે, જેમાં કોઈ ટ્યુશન ફી 0 છે, અને અહીંયા 5,000 જ મળશે ડી ગ્રુપની અંદર. હવે આની અંદર તમારી આવક મર્યાદા છે, આવક મર્યાદા કેટલી હોવી જોઈએ? તો કે 2,50,000. તો ગ્રુપ એથી લઈ અને ગ્રુપ સીમાંથી સરકારીમાંથી, એટલે કે જે સરકારી ગ્રાન્ટ છે અથવા તો ગ્રાન્ટ ઇન એઇડ છે અથવા તો સ્વનિર્ભર કોલેજો છે અથવા તો સંસ્થાઓ છે. ગ્રુપ ડીમાં કોઈ સરકારી અથવા તો ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ મળવાપાત્ર રહેશે. અને વિદ્યાર્થીને આ જે આધારભેદ છે પેમેન્ટ થતું હોવાથી, એટલે વિદ્યાર્થીઓ પોતાના આધાર કાર્ડ સાથે બેંક ખાતું લિંક કરવાની પ્રક્રિયા કરવાની રહેશે. એટલે સીધા જે સ્ટુડન્ટ છે સ્ટુડન્ટના ખાતામાં એ પૈસા આવી જશે. ત્યાર પછી અહીંયા વાત કરીએ તો બીસેક એન્જિનિયર, એટલે કે 80 મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા વિદ્યાર્થીઓને સાધન સહાય. તો સાધન સમયમાં આપણે મેડિકલની વાત કરીએ તો મેડિકલની અંદર તમારે વાર્ષિક 15,000 રૂપિયા મળશે. ત્યાર પછી એમાં જે તમારી આવક છે, એટલે આવકની જે મર્યાદા છે એમાં 6 લાખ હોવી જોઈએ. એન્જિનિયરિંગની અંદરમાં વાર્ષિક તમારે કેટલી મળવાપાત્ર છે? તો કે એમાં 10,000 સાધનો ખરીદવા માટે. ડિપ્લોમાની અંદર તમારે 5,000. એટલે આ જે ત્રણેય છે આ ત્રણેયની અંદર તમારી આવક મર્યાદા રહેશે 6 લાખ, અને 6 લાખમાં તમારે રહેશે. અને આ જે સાધનો છે એ તમે કેવી રીતના, તો કે કઈ કોલેજોમાંથી? તો કે સરકારી ગ્રાન્ટ ઇન એડ, સ્વનિર્ભર કોલેજો છે, સંસ્થાઓના વિદ્યાર્થીઓને છે એને મળવાપાત્ર રહેશે. સાધન ખરીદી અંગેના બિલ રજૂ કરવાનું રહેશે. તમે જે સાધનો ખરીદવા માગો છો તો એ સાધનોના બિલ તમારે રજૂ કરવાના રહેશે. એમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ જે સાધનો છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી આપણે અહીંયા વાત કરીએ BCA 79ની વાત કરીએ, તેમાં મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને ભોજન બિલ. તો ભોજન બિલ સહાયમાં એન્જિનિયરિંગ, મેડિકલ એન્જિનિયરિંગની વાત કરીએ તો એમાં 15,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. ભોજન બિલ કેટલું મળશે? તો કે 15,000, જેમાં આવક મર્યાદા છે અહીંયા 6 લાખ. અને ત્યાર પછી એ કઈ કઈ કોલેજોમાંથી મળવાપાત્ર રહેશે? તો કે સરકારી છે, ગ્રાન્ટ ઇન એઇડ છે, અથવા તો સ્વનિર્ભર કોલેજો છે, અથવા તો સંસ્થાઓના વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહેશે. તો
તો વિદ્યાર્થી મિત્રો આપણે એની વાત કરી. ત્યાર પછી આપણે DNTની આપણે વાત કરીએ, મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને ભોજન બિલ જે વિચારથી મુક્ત એટલે કે જાતિ છે, જે વિકસિત જાતિ વિશે આપણે અહીંયા વાત કરીએ તો વિકસિત જાતિની અંદરમાં મેડિકલ એન્જિનિયરિંગ, જેમાં આપણે બિલ મળશે તમારે અહીંયા જે ટ્યુશન બિલ આવી જશે, ટ્યુશન ફી પણ આવી જશે અને એડમિટિંગ અલાઉન્સ પણ, એટલે ટોટલ મળશે 15,000. એટલે આમાં તમારી જે કુલ આવક મર્યાદા છે એ કુલ આવક મર્યાદા કેટલી હોવી જોઈએ તો કે 6 લાખ, જેમાં સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ અથવા તો સ્વનિર્ભર કોલેજો અથવા તો સંસ્થાઓ એમાં જે કોઈ અભ્યાસ કરતા હોય જે કોઈ શાળાની અંદર એમાંથી મળવાપાત્ર રહેશે. BSEC 98ની વાત કરીએ તો એમાં MPhil PhDના જે વિદ્યાર્થીઓ માટેને જે સ્કોલરશિપની વાત કરીએ તેમાં અનુસ્નાતક પછીના કોઈ પણ પછી અભ્યાસ માટે અહીંયા MPhil માટે તમારે ટોટલ અહીંયા વાર્ષિક મળશે 25,000 અને PhD માટે મળશે ₹1 લાખ સુધીની, અને આવક મર્યાદા છે આની અંદર 6 લાખ, અને 6 લાખની અંદર તમારી આવક મર્યાદા હોવી જોઈએ. અને આ પણ જે આપણે સરકારી અથવા તો ગ્રાન્ટેડ હોય અથવા તો કોઈ સ્વનિર્ભર કોલેજો છે એવી સંસ્થામાં તમે અભ્યાસ કરતા હોય અને PhDના સહાય છેલ્લા વર્ષમાં અભ્યાસક્રમ કરવાથી મળવાપાત્ર રહેશે. ત્યાર પછીની વાત કરીએ આપણે BSEC ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર. તો ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમોની અંદર ઓપન યુનિવર્સિટીમાં ફી વધુમાં વધુ કેટલી તો કે 2,500, અને જેમાં વાર્ષિક આવક તમારી કેટલી હોવી જોઈએ તો કે વાર્ષિક આવક 6 લાખ હોવી જોઈએ. અને આ ફક્ત કોના માટે છે તો કે ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહેશે. ત્યાર પછી BSEC સ્વનિર્ભર કોલેજોમાં અભ્યાસ કરતી વિચરતી મુક્ત જાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાયની વાત કરીએ તો સ્વનિર્ભર કોલેજની તમામ સંસ્થાઓ, એટલે કે જે કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં જો તમે અભ્યાસ કરો છો તો વધુમાં વધુ તમારે 50,000 સુધીની જે શૈક્ષણિક સહાય મળવાપાત્ર રહેશે, જેમાં તમારે આવક મર્યાદા રહેશે અહીંયા 2 લાખ સુધીની આવક મર્યાદા, અને આની અંદર તમારે ફક્ત સ્વનિર્ભર કોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ. ત્યાર પછી અહીંયા છે આપણે આગળ ડૉક્ટર બાબા સાહેબ, પછી ટ્યુશનની આપણે વાત કરીએ તો આપણે BSEC સ્વનિર્ભર કોલેજનો અભ્યાસ કરતા એની વિશે થઈ ગયું. ટ્યુશન સહાય યોજના, જેમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 11 અને 12ની અંદર તમને અહીંયા મળશે 15,000 રૂપિયા 11મામાં, અને 12મામાં પણ કેટલા મળશે તો કે 15,000. અને ત્યાર પછી આની અંદર પણ તમારી આવક મર્યાદા કેટલી હોવી જોઈએ તો કે 6 લાખ. અને ખાનગી ટ્યુશન ક્લાસીસ, ત્યાર પછી વિદ્યાર્થીઓએ 10માં 70 કે તેથી વધુ ટકા મેળવેલ હોવા જોઈએ, તો એની અંદર તમને આ લાભ મળવાપાત્ર રહેશે. તો મિત્રો આ રીતના અલગ અલગ જે કેટેગરી વાઇઝ પ્રમાણે બધાને જે ટ્યુશન ફી છે, પછી મધ્યાહન ભોજન મળતું હોય તો એની જે સ્કોલરશિપ છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરથી તમને મળવાપાત્ર રહેશે. તો જે લોકો હજી સુધી પણ જો ફોર્મ ન ભર્યું હોય તો ભરી દેજો. અને મિત્રો વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો, અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.